નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જેતપુર પંથકમાં ખેડૂતોની આખા વર્ષની મહેનત પર ફરી વળ્યું પાણી। તૈયાર ઘઉંના પાકમાં લાગી ભીષણ આગ। જેતપુરના ખેરસરા રોડ પર આવેલ અવની ડાયન પાસેના ખેતરોમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠતા મચી અફરાતફરી। ખેડૂત રમેશભાઈ ચનાભાઈ લુણાગરિયા અને તેમના કાકાના ખેતરમાં ઉભેલું ઘઉંનો તૈયાર પાક આગની ચપેટમાં આવ્યો। જોતજોતામાં આગ એટલી વિકરાળ બની કે આશરે 14 વીઘા જમીનમાં લહેરાતો સોના સમાન ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો। આગનું ચોક્કસ કારણ હજુ અકબંધ, પરંતુ રોડ પરથી કોઈ અજાણ્યા કારણસર આગ ખેતર સુધી પહોંચી હોવાનું પ્રાથમિક અનુમાન। ખેતરમાં વાવેતર કરનાર અને રાત દિવસ એક કરીને પરસેવો પાડનાર ભાગ્યા અથવા ખેતમજૂર પરિવારની આખું વર્ષની મહેનત રાખ થઈ ગઈ। પોતાની નજર સામે જ રોજીરોટી અને પાક બળીને ભસ્મીભૂત થતો જોઈને ખેતમજૂર પરિવાર અને તેમના બાળકો ધ્રુસકીને ધ્રુસકે રડી પડ્યા। ઘટના સ્થળે અત્યંત હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા। આગની જાણ થતાં જ જેતપુર ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો। ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો અને આસપાસના અન્ય ખેતરોમાં રહેલો પાક બચાવી લીધો। પડ્યા પર પાટુ જેવી સ્થિતિમાં મુકાયેલા પીડિત ખેડૂત રમેશભાઈ અને ભાગ્યા પરિવાર દ્વારા સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી નુકસાનીના યોગ્ય વળતરની માંગ કરવામાં આવી। આશીષ પાટડિયા, જેતપુર। खेत का क्या हालत हो गया है। हम लोग इतने दिन से मेहनत किए हैं, आज पूरा मेरा गेहूं जल गया। हम कहाँ जाएंगे? कैसे आग लगा? कैसे आग लगा हमें भी नहीं मालूम। यहाँ से आग कैसे लगा है, हमारा पूरा गेहूं जल गया। हम क्या कहाँ से लाएंगे पैसा? हमारे बच्चे हैं, हम क्या करेंगे? हम लोग कुछ करिए, मेरे समझ में नहीं आ रहा है। आपको कैसे पता चला कि आग लग गई? आग मैं तो आया था अपना गेहूं कटवाने के लिए, इधर से हमने देखा आग जल रही है।